વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાલિદાસના મહાકાવ્ય છે એનો પરિચય મેળવી લીધો. તો હવે જોઈએ ભારવીનું મહાકાવ્ય છે કિરાતાર્જુનીયમ. તો કિરાતાર્જુનીયમનો કથાસાર જણાવી રસદર્શન કરો. તો કિરાતાર્જુનીયમ કથાસાર શું છે? કિરાત અને અર્જુન, અહીંયા જે શીર્ષક છે આપણે પહેલા તો જોઈએ. તો કિરાત રૂપે રહેલા જે શિવ છે, ભીલ રૂપે શિવ અને અર્જુન એ બંને વચ્ચે જે યુદ્ધ થાય છે એની વર્ણન છે આ કથાનક છે એનું છે. એટલે એ જે અર્જુન અને શિવ જે કિરાત રૂપે રહેલા છે એ બંને વચ્ચે જે યુદ્ધ થાય છે અને શિવ છે એ અર્જુન ઉપર પ્રસન્ન થાય છે. તો એના પ્રસંગના આધારે આ કિરાતાર્જુનીયમ એવું શીર્ષક આપવામાં આવેલું છે. તો એનો આપણે કથાસાર વિસ્તારથી જોઈશું. પછી જે રસદર્શન, જે કથાસાર છે એનું રસદર્શન, એમાં કેવા કેવા પાસાઓ કામ કરે છે. નવા યુગના મંડાણ, આગળ છે નાયકનો પ્રશ્ન, રાજનીતિને સ્થાન, કાર્યશૈલી. તો કે અહીંયા ભારવીએ કાર્યશૈલી કેવી વાપરી છે એના વિશેના. પછી વર્ણનો, આપણે જોઈએ કે મહાકાવ્યના લક્ષણો આપણે જોયા, તેમાં વર્ણનો કેવા કેવા હોવા જોઈએ. તો એ વર્ણનો. પછી છંદ, અલંકારોના પ્રયોગોમાં છંદનો એનો કેટલો ઉપયોગ કરેલો છે. પંડિત ભોગ્ય રચના, ભારવીને પ્રથિત યશનું બિરુદ પ્રાપ્ત થયેલું છે. તો એને આજે એક જ કૃતિની રચના કરેલી છે, તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. ભારવી મહાન પરિબળ. તો આ મુદ્દાઓ જે છે આપણે જોઈ લીધા. હવે એને આપણે વિસ્તૃત રીતે સમજીએ. તો જોઈએ કિરાતાર્જુનીયમનો કથાસાર અને તેનું રસદર્શન. તો પહેલા જોઈએ કથાસાર. કિરાતાર્જુનીયમ કાવ્ય 18 સર્ગનું છે. આરંભમાં મંગળ શ્લોક રચ્યા વિના જ કવિ સીધે સીધું કથા વસ્તુ શરૂ કરી દે છે. જો અહીંયા મોટે ભાગે શું હોય છે કે સંસ્કૃત સાહિત્યમાં કે મંગલાચરણ હોય છે. આરંભમાં પહેલા મંગલ શ્લોક એટલે કે મંગલાચરણ કરવાનું હોય છે અને પછી જ કાવ્યની કે કથાની શરૂઆત થતી હોય છે. પણ અહીંયા એમ કીધું છે કે મંગલ શ્લોક રચ્યા વિના જ સીધે સીધું કથા વસ્તુની શરૂઆત થઈ જાય છે. પણ એવું નથી કે અહીંયા મંગલાચરણ છે જ નહીં, એવું પણ કહી શકાય નહીં. કારણ કે અહીંયા કવિએ પોતે મંગલાચરણ રચના કરતી વખતે શરૂઆતમાં જ સૌથી પહેલો શબ્દ છે એ શ્રી શબ્દથી શ્લોકની શરૂઆત થાય છે. એના માટે થઈને શ્રી છે મંગલવાચક શબ્દથી જ પ્રારંભ કરી પ્રત્યેક સર્ગના અંતિમ શ્લોકમાં લક્ષ્મી શબ્દ છે. એટલે કે અહીંયા શ્રી અને લક્ષ્મી એટલે કે લક્ષ્માંક તરીકે પણ એને ઓળખાય છે. આથી જ આ શૈલીથી ભારવીનું આ મહાન કાવ્ય કે મહાકાવ્ય લક્ષ્મી અંક પણ કહેવાય છે. તો હવે જોઈએ આપણે જોઈ શરૂઆત અને એના 18 સર્ગ છે. હવે વનમાં વસતા યુધિષ્ઠિર પાસે બ્રહ્મચારીના લેબાસમાં એટલે કે બ્રહ્મચારીના વેશમાં રહેલા જાસૂસ વનેચરને ઊભો કરી દે છે. એટલે કે આપણે જોઈએ આ કથા વસ્તુ ક્યારનું છે કે બ્રહ્મચારીના લેબાસમાં જાસૂસ એટલે અહીંયા યુધિષ્ઠિર પાસે, એટલે કે યુધિષ્ઠિર વગેરે જે પાંડવો છે એ પાંડવો જ્યારે વનમાં ભટકે છે ત્યારે એ એક જાસૂસને રાખેલો છે. અને આના પરથી દુર્યોધન પ્રજાપ્રિય થવા માટે જે પ્રયત્નો કરે છે તેનો ખ્યાલ મળી રહે. આ જાસૂસ કેવો છે તો કે દુર્યોધન જે કંઈ કાર્યો કરે છે એની માહિતી છે એ મેળવીને લાવે છે. એટલે અહીંયા પણ એવું બને છે કે દુર્યોધન છે એ પોતે કેવું વર્તન કરે છે કે પ્રજાને પ્રિય બને એવી રીતે એની સાથે વર્તન કરે છે. અને પ્રજાને પ્રિય તો થાય છે, પ્રજાને ગમે એવા એ કાર્ય કરે છે, પ્રજાને પ્રિય રાજા બનવાની કોશિશ કરે છે, એ સારી રીતે વર્તન કરે છે. પણ પાંડવોની થોડું પણ હિત વિચારતો નથી એવા સમાચાર છે એ જાસૂસ લાવે છે. આના પરથી દુર્યોધન પ્રજાપ્રિય થવા માટે જે પ્રયત્નો કરે છે તેનો ખ્યાલ મળી રહે છે. આ સાંભળીને દ્રૌપદી ઉશ્કેરાઈ જાય છે. દ્રૌપદી છે એ સાંભળીને ઉશ્કેરાઈ જાય છે કે પ્રજાપ્રિય થાય છે તો હવે પોતાના નિયમોનો જે ભંગ કરીને એના ઉપર પ્રહાર કરો, એની સાથે યુદ્ધ કરો. કટાક્ષમય વાણીમાં તે યુધિષ્ઠિરને શરત ફગાવી દઈ પરાક્રમ દ્વારા રાજલક્ષ્મી પાછી મેળવવા કહે છે. પોતાની જે રાજલક્ષ્મી એને જે પડાવી લીધેલી છે એ પરાક્રમથી એટલે કે યુદ્ધ કરીને એની પાસેથી પાછી મેળવી લેવામાં આવી. અને આની સાથે ભીમ પણ વિવિધ દલીલો અને દ્રષ્ટાંતોથી એ જ વાતને સમર્થન આપે છે. પણ નિર્ભીક યુધિષ્ઠિર સ્વસ્થતાથી દીર્ઘ દ્રષ્ટિ ભર્યો જવાબ આપે છે અને હાલમાં સમય મર્યાદા પાળવામાં રહેલું હિત સમજાય છે.
શું કે છે અહીંયા યુધિષ્ઠિર છે એ દ્રૌપદી છે એ ઉશ્કેરાઈ જાય છે. દુર્યોધનનો જે વ્યવહારની વાત સાંભળે છે કે પ્રજાને પ્રિય થઈને રહે છે ને સારા એવો રાજા તરીકે અત્યારે રહે છે, ત્યારે દ્રૌપદી ઉશ્કેરાઈ જાય છે અને પોતે અત્યારે જેના ઉપર પ્રહાર કરી એટલે કે એના ઉપર ચડાઈ કરી યુદ્ધ કરવામાં આવે અને આપણી રાજલક્ષ્મી છે આપણે આપણા પરાક્રમથી અને પાછી મેળવી લઈએ. અને ભીમ પણ છે એ ઉશ્કેરાઈ જાય છે, એ પણ દ્રૌપદીનો સાથ આપે છે. પણ યુધિષ્ઠિર છે એ પોતે શાંત સ્વભાવના છે, એ પોતે શું કે છે અહીંયા દીર્ઘદ્રષ્ટિ ભર્યો જવાબ આપે છે. એ સમજી વિચારીને કાર્ય કરવું જોઈએ, આવી રીતે સમાચાર મળે અને કોઈ ઉપર એવી રીતે ચડાઈ કરાય નહીં. ત્યાં જ વ્યાસજી આવે છે, ત્યાં વ્યાસજીનો પ્રવેશ થાય છે. યુધિષ્ઠિરે ગૌરવપૂર્ણ સ્થાન પામવા પ્રયત્ન કરવો જોઈએ અને યુદ્ધ પણ કરવું જોઈએ. જ્યારે વ્યાસજી પ્રવેશે છે એટલે પાંચે પાંડવો સહિત દ્રૌપદી છે એમનું સ્વાગત કરે છે, એમને આસન બેસવા માટે આપે છે અને વ્યાસજી પણ યુધિષ્ઠિરે ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ અને યુદ્ધ પણ કરવું જોઈએ એમ સ્વીકારી તે અર્જુનને શિવ પાસે હથિયાર લેવા જવાની સલાહ આપે છે. તો અહીંયા યુધિષ્ઠિરે ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવા માટે થઈને પ્રયત્ન કરવો જોઈએ એ વાત સાચી. અહીંયા વ્યાસજી પણ એવું કહે છે અને ભવિષ્યમાં યુદ્ધ પણ થનારું છે, તો યુદ્ધ થવાનું છે એના માટે થઈને યુધિષ્ઠિરે તૈયારી પણ કરવી જોઈએ એમ કહીને એ અર્જુનને પોતાના એક શિષ્ય સાથે અર્જુનને મોકલે છે અને એને તપ કરીને દેવતાઓ પાસેથી દેવતાસ્ત્ર લેવા માટે થઈને એ મોકલે છે અને અર્જુન પણ શિવ પાસે હથિયાર લેવા જવાની સલાહ આપે છે. અર્જુન જે વ્યાસજીએ જે દૂત મોકલેલો છે, જે એનો શિષ્ય મોકલેલો છે, એની સાથે એ હિમાલય પર્વત પર જાય છે. હિમાલયનું વર્ણન વગેરે આવે છે. ચોથા અને પાંચમા સર્ગમાં શરદ ઋતુનું તથા હિમાલયનું વર્ણન છે. જ્યારે અર્જુન છે એ વ્યાસજીના શિષ્ય સાથે જ્યારે જાય છે ત્યારે શરદ ઋતુનું, હિમાલયનું વગેરેનું વર્ણન આવે છે. છઠ્ઠા સર્ગમાં અર્જુનનું તપ, અર્જુન છે એ કઠોર તપ કરે છે. ગુહ્યકોનો ડર, જો અહીંયા અર્જુન છે એ તપ કરે છે એટલા માટે થઈને ત્યાં જે હિમાલય ઉપર જે રહેતા જે બીજા જે છે એ બધાને ડર લાગે છે કે આ છે એ ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે થઈને કદાચ તપ કરતો હશે. ઇન્દ્રની યાચના અને ગંધર્વો તથા અપ્સરાઓના આગમનનું વર્ણન છે. હવે આજે જે અહીંયા જે હિમાલય ઉપર હોય એને ડર લાગે છે કે ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે એટલે ઇન્દ્રને સમાચાર આપે છે અને ઇન્દ્રને યાચના કરે છે કે એને ચલિત કરવામાં આવે. આથી ગંધર્વો અપ્સરાઓ સહિત અર્જુનને ચલિત કરવા માટે થઈને તે આવે છે. સાતમા સર્ગમાં આ વર્ણન ચાલુ રહે છે અને હાથીઓનું વર્ણન ઉમેરાય છે. આઠમા સર્ગમાં અપ્સરાઓ તથા જલક્રીડાનું વર્ણન થયેલ છે. નવમામાં સંધ્યા, સૂર્યાસ્ત, ચંદ્રોદય તથા રાત્રિ સમયે કાવ્યોના વિલાસનું ચિત્રણ છે. દસમામાં 6 ઋતુઓની સહાયથી અર્જુનને તપમાંથી ચલિત કરવાનો અપ્સરાઓનો પ્રયાસ વર્ણન પામ્યો છે. જો અહીંયા આપણે જોયું ને કે ગંધર્વો અપ્સરાઓ આવે છે અને તપમાંથી અર્જુનને ચલિત કરવા માટે થઈને અપ્સરાઓ પ્રયત્ન કરે છે, પણ એમના પ્રયત્ન છે એ નિષ્ફળ જાય છે. આથી 11મા સર્ગમાં ઇન્દ્ર તપસ્વી છે. હવે અહીંયા ગંધર્વો અને અપ્સરાઓ છે એને ચલિત કરવા માટે થઈને અપ્સરાઓ નૃત્ય વગેરે કરે છે, વાતાવરણ એવું બનાવે છે, પણ અર્જુન ઉપર કોઈ અસર થતી નથી. આથી ઇન્દ્રને આ બધા પાછા જઈને ઇન્દ્રને બધી વાત કરે છે. ત્યારે ઇન્દ્ર છે તપસ્વી વેશે આવે છે અને ક્ષાત્ર તેજ તથા તપસ્વીતાના દોષોની ચર્ચા કરે છે. અર્જુન કુળના ગૌરવ માટે તપ કરતો હોવાનું જાણીને તે પ્રસન્ન થાય છે અને પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ તેને શિવની કૃપા પામવાની સલાહ આપે છે. અહીંયા ઇન્દ્ર છે એ પોતે તપસ્વી વેશે આવે છે અને અર્જુનની પરીક્ષા કરે છે અને અર્જુન છે એ પોતાના કુળ માટે થઈને, કુળના હિત માટે થઈને આ તપ કરી રહ્યો છે એનું પ્રયોજન જાણે છે. ત્યારે એના ઉપર પ્રસન્ન થાય છે અને પોતાના મૂળ સ્વરૂપમાં આવીને એ પોતે શિવની ઉપાસના કરવાનું કહે છે. 12મા સર્ગમાં અર્જુનનું તપ તથા મુક રાક્ષસનું વરાહના રૂપમાં આગમન દર્શાવ્યું છે. હવે અર્જુન છે એ પોતે ઇન્દ્રએ જે રીતે સલાહ આપી એ રીતે હવે શિવનું તપ કરવાની શરૂઆત કરે છે. શિવ છે એને શિવ માટે એ કઠોર તપ કરે છે અને પોતે અત્યારે તપ કરીને અહીંયા અર્જુનનું વર્તન એવું છે જેના કારણે બીજા જે ઋષિકુમારો અહીંયા જે ઋષિમુનિઓ તપ કરતા હતા એની સાથે એને મિત્રતા થઈ જાય છે અને અત્યારે અર્જુનનો વેશ પણ મુનિઓ જેવો થઈ ગયો છે, કારણ કે ઘણા સમયથી એ તપ કરે છે. હવે બધા જે દેવતાઓ છે એ શિવને જાણ કરે છે કે અર્જુન છે એ તપ કરી રહ્યો છે. ત્યારે શિવ જાણે છે કે મને ખ્યાલ છે કે અર્જુન એને શસ્ત્રો માટે થઈને તપ કરી રહ્યો છે, પણ
મુક રાક્ષસનું વરાહના રૂપમાં રૂપાંતર. વરાહના રૂપમાં એક રાક્ષસ આવીને અર્જુનને ઉપર પ્રહાર કરવા માટે થઈને આવે છે અને શિવ છે એ જાણે છે, એટલે શિવ કે છે અહીંયા શિવ પણ પોતે ત્યાં જશે, કારણ કે મુક રાક્ષસ જે વરાહનું રૂપ લઈને જાય છે ત્યારે અર્જુન છે એ એને મારે છે અને આ બાજુથી અર્જુન છે એ પોતાના જે સૈન્યને લઈને જાય છે. ત્યાર પછીના 2 સર્ગમાં અર્જુન અને કિરાતના વેશમાં રહેલા શિવના બાણ એકસાથે વરાહ ઉપર પડે છે. જો આપણે જોયું ને કે અર્જુન જે તપ કરી રહ્યો છે અને વરાહ મુકરામનો રાક્ષસ જે છે એ વરાહનું રૂપ લઈને અર્જુનને ચલિત કરવા માટે થઈને જાય છે. એના માટે થઈને અર્જુન છે એ વરાહ ઉપર બાણ ચલાવે છે. એ જ સમયે શિવ પણ એના ઉપર બાણનો પ્રહાર કરે છે. હવે એકી સાથે આ વરાહ ઉપર બંનેના બાણ પડે છે. કિરાત અર્જુન પાસે પોતાના શિકારની માંગણી છે, એટલે કિરાતના વેશમાં એટલે કે ભીલના રૂપમાં રહેલા શિવ છે એ અર્જુન પાસે એમ કહે છે કે આ મારો શિકાર છે, એની માંગણી કરે છે. અર્જુન આનો વિરોધ કરે છે અને અહીંયા બંને છે વરાહનો રાક્ષસ કોનો શિકાર છે એમ કરીને શિવ એમ કહે છે કે આ મારો શિકાર છે અને અર્જુન એમ કહે છે કે આ મારો શિકાર છે. એમ કહીને બંને વચ્ચે યુદ્ધ જામે છે. શિવના લશ્કર કે બાણ અર્જુન પર અસર કરી શકતા નથી. એટલે બંને યોદ્ધાઓ દ્વંદ્વ યુદ્ધ પર આવી જાય છે. જો અહીંયા અર્જુન છે એ પોતાનું સૈન્ય સાથે લઈને ગયા હોય છે, એટલે એ બધાની સાથે યુદ્ધ થાય છે અને છેલ્લે શિવ અને અર્જુન છે એ દ્વંદ્વ યુદ્ધ પર આવી જાય છે, દ્વંદ્વ યુદ્ધ કરે છે. આ દરમિયાન આકાશમાં ઉછળતા શિવના પગ પકડી લેતા અર્જુન પર કિરાત રૂપધારી શિવ પ્રસન્ન થાય છે. હવે અર્જુનને ખ્યાલ આવી જાય છે કે આ મારી સાથે આટલું જો દ્વંદ્વ યુદ્ધ કરે તો કોઈ સામાન્ય વ્યક્તિ હોઈ શકે નહીં. એના માટે થઈને શિવ જેવા ઉછળીને જેવા છલાંગ મારવા જાય છે ત્યારે અર્જુન છે એ એમના પગ પકડી લે છે અને અર્જુન છે એ કિરાત રૂપધારી શિવ અર્જુન ઉપર આ શિવ છે એ ભગવાન શિવ કિરાત રૂપમાંથી પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પ્રસન્ન થાય છે અને તે અર્જુનને દર્શન દે છે. છેવટે અર્જુન દૈવી શસ્ત્રો માગે છે અને શિવ તે આપે છે. અર્જુન પાછો આવીને તે શસ્ત્રો યુધિષ્ઠિરને સોંપી દે છે. તો આ છે કિરાતાર્જુનનો કથાસાર. અહીંયા કિરાત રૂપે રહેલા શિવ અને અર્જુનનો જે યુદ્ધ છે એના ઉપરથી શીર્ષકનું નામ એટલે એ પ્રસંગના આધારે શીર્ષકનું નામ કિરાતાર્જુન એમ રાખવામાં આવેલું છે. આપણે કથાસાર જોયો તો હવે જોઈએ રસદર્શન. ભારવીનું આ મહાકાવ્ય યુગ પ્રવર્તક છે. પ્રત્યેક સર્ગને અંતે લક્ષ્મી શબ્દ આવવાથી લક્ષ્મંક કાવ્ય તરીકે ઓળખાતું આ 18 સર્ગ છે. આ મહાકાવ્ય ઇતિહાસ તો ઉદ્ભુત છે. મહાભારતના વન પર્વના 27 થી 41 અધ્યાયમાં આવતા પાતળા કથાતંતુને આધારે ભારવીએ જાણે કે 18 માળની ભવ્ય ઇમારત ઊભી કરી છે. શું કે છે અહીંયા વન પર્વમાં જે આવે છે અધ્યાય 27 થી 41, એટલે કે એ કથાતંતુને આધાર તરીકે ગણીને ભારવીએ અહીંયા 18 માળની ભવ્ય ઇમારત ઊભી કરી છે, એટલે કે 18 સર્ગનું મહાકાવ્યની રચના કરી છે. આમ કરતાં તેણે ઉચિત ફેરફારોને મૌલિક નવસર્જન પણ કરેલ છે. મહાભારતની જે વનપર્વ છે એમાંથી કથાને એને લીધેલી છે, પણ તેમ છતાં એમાં ફેરફારો અને મૌલિક નવસર્જન એટલે કે નવું કાંઈક ઉમેરીને મહાકાવ્યની રચના કરેલી છે. નવા યુગના મંડાણ. આ કાવ્યથી સંસ્કૃત મહાકાવ્ય હાસ્યોન્મુખ બન્યું એમ કહેવાય છે. તેમાં નવો યુગ શરૂ થયો. ભારવી, માઘ અને શ્રીહર્ષના બૃહત્ત્રયીના નામે ઓળખાતા 3 મહાકાવ્યોમાં તે અગ્રસ્થાને છે. રાજકીય દ્રષ્ટિબિંદુની વિસ્તૃત રજૂઆત, વૈવિધ્યસભર પાત્રો, ઋતુઓના વિસ્તૃત વર્ણન. અહીંયા શું કીધું છે? અલગ અલગ મુદ્દા જે આવરી લીધા છે મહાકાવ્યમાં વાત છે. રાજકીય દ્રષ્ટિબિંદુની વિસ્તૃત રજૂઆત. રાજકીય દ્રષ્ટિબિંદુ એટલે કે જાસૂસ દ્વારા યુધિષ્ઠિરને મળતી માહિતી, પછી દ્રૌપદીનું ઉશ્કેરાટથી યુદ્ધ કરવાની તૈયારી, ભીમ પણ એની સાથે એની દલીલ સાથે એ પણ એ જ કહેવા માગે છે. અને આગળ જોઈએ તો વ્યાસજી આવે છે ને વ્યાસજી પણ ભવિષ્યમાં યુદ્ધ થશે એના માટે થઈને યુધિષ્ઠિરે તૈયાર રહેવું જોઈએ. તો આ રાજકીય દ્રષ્ટિબિંદુ પણ આમાં વણી લીધેલું છે. વૈવિધ્યસભર પાત્રો. તો અહીંયા વિવિધ પાત્રો તો કે 5 પાંડવો છે. અહીંયા યુધિષ્ઠિર, અર્જુન અને ભગવાન શિવ એનું પાત્ર અને આવે છે. તો અહીંયા શિવને કિરાત રૂપે પણ જોયેલા અહીંયા દર્શાવવામાં આવેલા છે. ઋતુઓનું વિસ્તૃત વર્ણન. જ્યારે અર્જુન છે એ તપ કરવા માટે જાય છે ત્યારે હિમાલય વગેરેનું વર્ણન, પછી જ્યારે તપ કરે છે તેનું વર્ણન, પછી અપ્સરાઓ, ગંધર્વો જ્યાં આવતા હોય છે અર્જુનને ચલિત કરવા માટે થઈને ત્યારે જે રોકાય છે, નદીમાં સ્નાન કરે છે વગેરે વર્ણનો, તપ તથા યુદ્ધનું વર્ણન વગેરે ભારવીની કલા નિપુણતાનો પરિચય
કરાવે છે. આ કાવ્યમાં રજૂ થતા જીવંત પાત્રોમાં ભીમને નવું વ્યક્તિત્વ મળે છે. અર્જુનનું પાત્ર કિરાત શિવના પાત્ર જેટલું જ ગૌરવ પામ્યું છે. અહીંયા અર્જુનનું પાત્ર છે એટલું જ શિવનું પાત્ર છે એ ઉત્કૃષ્ટ છે. બંને પાત્રો છે એ સામસામે સરખા છે. નાયકનો પ્રશ્ન. કિરાતાર્જુનનો નાયક કોણ હોઈ શકે એ વિશે વિદ્વાનોમાં એકમતી નથી. મલ્લીનાથ અર્જુનને નાયક માને છે. ચિત્રભાનુ નામનો ટીકાકાર યુધિષ્ઠિરને નેતા કહે છે. પણ કાવ્યના શીર્ષકમાં સ્થાન પામેલ અર્જુન જ નાયકના સ્થાને છે. સમગ્ર કાવ્ય તેનો ઉત્કર્ષ સાધવા જ પ્રવર્તે છે. એ જોતા યુધિષ્ઠિરનો વિચાર જ ન થઈ શકે, ભલે ફળ પ્રાપ્તિ તેમને થતી હોય. શું કે છે અહીંયા? ફળ પ્રાપ્તિ યુધિષ્ઠિરને થાય છે, પણ તેમ છતાં એનો નાયક કહી શકાય નહીં. પણ ફળ પ્રાપ્તિ શેના આધારે થાય છે? તો કે અર્જુન છે એના પરાક્રમના આધારે ફળ પ્રાપ્તિ થાય છે. અને શીર્ષક જોઈએ તેમ છતાં કિરાતાર્જુન્યમ એટલે કે શીર્ષકમાં પણ અર્જુનનો ઉલ્લેખ થાય છે. એના કારણે થઈને અર્જુનને જ નાયક તરીકે ગણી શકાય. રાજનીતિને સ્થાન. ભારવીએ કાવ્યની શરૂઆત રાજનીતિથી કરી છે. કુશળતાથી તેણે પોતાના રાજનીતિના પાંડિત્યનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર કાવ્યનું વાતાવરણ રાજકીય રંગે રંગાયેલું છે, છતાં મહાભારતના પાત્રો તેની કલમે નવીનતા પામી ગયા છે. રાજનીતિના આ કાવ્યનો મુખ્ય રસ વીર છે. પ્રત્યેક પાત્રનો જુસ્સો કથાનકને વેગીલું અને તેજસ્વી બનાવે છે. કાલિદાસની લેખન પદ્ધતિનો ત્યાગ કરીને તેણે જુદો જ ચીલો ચાતરી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. રાજનીતિને સ્થાન એટલે કે ભારવી છે નાટકની શરૂઆત જ મહાકાવ્યની શરૂઆત જ રાજનીતિથી કરે છે. જે જાસૂસ દ્વારા સમાચાર મળે છે ને પછી કથાનક જાણે કે આગળ વધે છે. કાવ્ય શૈલી. ભારવીની શૈલી ભારેખમ છે. શબ્દોની પસંદગીમાં તે સૂક્ષ્મ દરકાર રાખે છે. વ્યાકરણના વિશિષ્ટ પ્રયોગ પ્રત્યે તેને પક્ષપાત છે. વર્ણનોમાં તે ઘણો રસ લે છે. વિવિધ શાસ્ત્રો અને કલાઓનું પાંડિત્ય દર્શાવવાનો તેને મોહ છે. પોતાની અર્થહીન રચના માટે જાતે જ ગૌરવ લેવાની તેને ટેવ છે. અહીંયા ભારવીની શૈલી કેવી છે? ભારેખમ છે. કાલિદાસ કરતાં ભારવીની શૈલી છે એ થોડી અઘરી છે. વર્ણનો. આ કાવ્યમાં વર્ણનોનું જાળગું થયું છે. મહાકાવ્ય માટે જરૂરી ગણાવાયેલા બધા વર્ણનો મહાકાવ્યમાં આવવા જ જોઈએ એમ માનીને તે વર્ણનોને ભારવીએ અહીં તાદશ કર્યા છે. મહાકાવ્યના લક્ષણોમાં જેમ કીધું છે કે બધા વર્ણનો આવવા જ જોઈએ અને એને જાણે કે અનુલક્ષીને જ ભારવીએ બધા વર્ણનોને અહીંયા સ્થાન આપેલું છે. આ વર્ણનો કથાનકને અવરોધે છે. તેના શબ્દચિત્રો ઘણા વિગત પ્રચુર છે. તપના વર્ણનમાં તે શાંતરસ અને યુદ્ધના વર્ણનમાં વીરરસ જમાવી શકે છે. તેની પ્રકૃતિ જોશીલી અને કંઈક ભયાનક છે, પરંતુ તેના માનવભાવ ભરેલા નથી. કાલિદાસના હિમાલય સાથે ભારવીનો હિમાલય શુષ્ક લાગે છે. પ્રકૃતિ, જલક્રીડા વગેરે વર્ણનો સુંદર હોવા છતાં તેમાં સાહજિકતા નથી. અહીંના વિવિધ વર્ણનો મોટું વિષયાંતર છે અને કથાનક સાથે તેનો કોઈ સીધો મેળ બેસતો નથી. છતાંય પોતાના વર્ણનને તે રસમય અને કુતૂહલ પ્રેરક જરૂર બનાવે છે. કાવ્યના પ્રધાન વીરરસને પોષક યુદ્ધ વર્ણનમાં તેની શક્તિનો પરિચય જરૂર થાય છે. અહીંયા વર્ણનો ભારવીએ કરેલા છે, પણ તેમ છતાં કાલિદાસે જે માનવીયતાથી વર્ણન કરેલા છે એવું વર્ણન છે એ ભારવીની કૃતિમાં જોવા મળતું નથી. તેમજ પ્રકૃતિ અને જલક્રીડા વગેરે વર્ણનોમાં પણ સાહજિકતા જોવા મળતી નથી. અહીંયા વિવિધ વર્ણનો છે એ મોટું વિષયાંતર છે, એટલે કે કથાનક છે એને આગળ વધવામાં જાણે કે અવરોધરૂપ એટલે કે વધારે પડતું વર્ણન અહીંયા વર્ણનો કરી નાખેલા છે. છંદ. રસ તથા વિષયને અનુરૂપ મધુર છંદ યોજવાનું ભારવી સામર્થ્ય ધરાવે છે. આ કાવ્યમાં 24 છંદો પ્રયોજવામાં આવ્યા છે. 5મા અને 18મા સર્ગમાં તો લગભગ 16 અલગ અલગ છંદોની જાણે કે ભાતીગળ આકૃતિ ઉપસાવી છે. તેમાં મોટા છંદોનો એક એક શ્લોક પણ છે. ભાવાનુરૂપ અને પ્રસંગ પોષક છંદ યોજવામાં કવિની હથોટી પ્રશંસનીય છે. છંદ છે વિપુલ પ્રમાણમાં અહીંયા ભારવીએ રચેલા છે. પંડિત ભોગ્ય રચના. ભારવી પ્રથિતયસ મહાકવિ છે. કાવ્યકલા તથા કાવ્ય રચના માટે વર્ષોથી તેની પ્રશંસા થતી રહી છે. તેનું અર્થગૌરવને સવિશેષ વખણાયું છે. છતાં કાવ્ય રચનામાં તે સભાન કલાકાર છે. તેનામાં આયાસ અને કૃત્રિમતા તરી આવે છે. કિરાત કાવ્યના પ્રથમ 3 સર્ગ નરિયા ગદ્યાળુ છે તથા ચિત્રબંધને ગ્રથિત કરતા
વિભાગો કઠિન અને પંડિત ભોગ્ય છે. અહીંયા એને જે રચના કરેલી છે એ થોડા પંડિત ભોગ્ય એટલે પોતે પાંડિત્ય પ્રદર્શન દર્શાવવાનું એને જાણે કે શોખ છે. સાચા કાવ્યની તાજગી તેમાંથી મળતી નથી. પોતે વધારે પડતા કઠોર વર્ણનો કરે છે, એના માટે થઈને કાવ્યને તાજગી મળતી નથી. આ વર્ણનો છે એ કથાનકને અડચણરૂપ જાણે કે અહીંયા અટકાવતા હોય એવું લાગે છે કે બાધારૂપ બને છે. આ બધા માટે તેના પોતાના જમાનાની રુચિ મર્યાદા જવાબદાર છે. કિરાતાર્જુનીયમ કાવ્યમાં વર્ણનોની ખાસ પ્રકારની તથા અતિરેક ભરી લઢણો સૌપ્રથમ દેખા દે છે. વિન્ટરનીઝે સાચું કહ્યું છે કે અહીં કથાનકનું કોઈ મહત્વ નથી. કાવ્યની સાચી મહત્તા તો તેના કથાનકમાં ગૂંથાયેલા વર્ણનો પર અવલંબે છે. ભારવી મહાન પરિબળ. અંતમાં એટલું તો કહેવું જોઈએ કે ભારવી કલ્ટિવેટેડ એક્સપ્રેશનનો સ્વામી છે. શું અલંકાર કે શું વ્યાકરણના ખૂબી ભર્યા પ્રયોગો, શું જોશીલી રજૂઆત કે શું સમગ્રતાથી ભરેલા વર્ણન, દરેકમાં ભારવીએ આગવી વિશેષતા અપનાવી છે. પાછળના કવિઓ માટે તે અનુકરણ કરવા લાયક બની રહી. સંસ્કૃત મહાકાવ્યના ક્ષેત્રે ભારવી મહાન પરિબળ બની રહ્યો છે. ભારતીય પરંપરાએ તેની વાણીને નાળિયેર જેવી કઠિન અને કોપરા જેવી મીઠી કહી છે. નારિકેલ ફલસમ્મતમ વચો ભારવેહ તેની વિશિષ્ટ કલ્પના પર વારી છે. તેને આતપત્ર ભારવીનું બિરુદ પણ પરંપરાએ આપ્યું છે. છતાંય વિવેચકો તેને પ્રથમ કક્ષાના કવિ તરીકે સ્વીકારતા નથી, પણ તેને દ્વિતીય કક્ષાનું કહી શકાય તેમ નથી. અને જે વર્ણનો વગેરે જે કરેલા છે તો અહીંયા એ બીજા જે એના પછીના જે કવિઓ છે એની પાછળ થઈ ગયેલા કવિ એને માટે એ અનુકરણ કરવાને લાયક બની રહે છે. તેમજ ભારવી છે એ સંસ્કૃત સાહિત્ય માટે સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રે ભારવીનું મહાન પરિબળ બની રહ્યો છે. ભારતીય પરંપરાએ તેને વાણીને નાળિયેર જેવી, તેની વાણી કેવી છે તો કે નાળિયેર જેવી, જે કઠોર છે ઉપરથી અને અંદરથી એ નરમ છે. તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળનો પ્રશ્ન આપણે આગળના વિડીયોની અંદર સમજીએ. થેન્ક યુ.